We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. નમસ્કાર મિત્રો, આપણે આ વિડિયો લેક્ચરની અંદર જોવા જઈ રહ્યા છીએ અમુક સ્ટાન્ડર્ડ શેપ જેમ કે સ્ફિયર એટલે કે બોલ અને કોનનો વોલ્યુમ. હવે એ વોલ્યુમ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ એની મદદથી, તો કે એનું ફોર્મ્યુલા આપણે અત્યારે ફાઇન્ડ કરશું અને એ આપણે ઇન્ટિગ્રેશનનો ઉપયોગ કરશું. તો એ પહેલા થોડુંક જોઈ લઈએ તો વોલ્યુમ માટે આપણે શીખી ગયા હતા કે એનું ફોર્મ્યુલા છે V = 5 integration over a to b f of x no square dx. f of x એટલે શું છે આપણા માટે? y છે. હવે આપણે એ વસ્તુને આગળ વધારીએ તો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ, વોલ્યુમ ઓફ સમ shapes. તો first example is find the volume of sphere whose radius is r. એટલે કે r રેડિયસ વાળા સ્ફિયર નું આપણે વોલ્યુમ મેળવવું છે. હવે જેની રેડિયસ r હોય એવું વોલ્યુમ મેળવવું છે. સ્ફિયર એટલે શું? તો કે 3 ડાયમેન્શનમાં ક્રિકેટ બોલનો જે શેપ હોય એને સ્ફિયર કહેવાય, ગુજરાતીમાં કહેવાય ગોલક. તો એનું જે મારે વોલ્યુમ મેળવવું છે તો હું હવે એનું ફિગર ડ્રો નથી કરતો પણ ડાયરેક્ટ જોઈએ. તો સોલ્યુશન ડાયરેક્ટ આપણે જોઈએ તો પેલા સર્કલનો એરિયા ભણી ગયા, એની અંદર આપણે સર્કલનું ફોર્મ્યુલા જોયું. એ સર્કલનું ફોર્મ્યુલા શું હતું? તો કે ફોર્મ્યુલા ઓફ સર્કલ ઇઝ x² + y². the standard formula of sphere with radius r and z-axis is 0. એટલે કે જો તમે સ્ફિયરની કોઈ પણ એક એક્સ ને 0 કન્સિડર કરો તો એ સર્કલ થાય અને સર્કલનું ફોર્મ્યુલા શું છે? x² + y² = r². એટલે આપણે આમાં y ને સબ્જેક્ટ બનાવીએ તો y² = r²-. હવે બીજી તરફ આપણે વોલ્યુમ જોઈએ. તો નાઉ ધ વોલ્યુમ is V is equal to pi into integration over a to b f of x અને એનો સ્ક્વેર is equal to pi. હવે આ લિમિટ આપણે જોઈએ. લિમિટ શું છે? તો કે વિથ આ સ્ફિયર છે તો એની રેડિયસ r હોય તો અહીંયા r પોઈન્ટ હોય તો અહીંયા કયો હોય? -r. તો વિથ x is equal to -r થી x is equal to r સુધી.
એટલે કે આપણને મળી ગઈ લિમિટ -r થી r. બીજું f of x એટલે કે y, f of x સ્ક્વેર એટલે કે y સ્ક્વેર is r સ્ક્વેર માઇનસ x સ્ક્વેર dx. બહુ સરળતાથી આપણને આ મળી ગયું. તો આનું સિમ્પ્લિફિકેશન આપીએ તો is equal to pi into r સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન શું થાય? r સ્ક્વેર x by 1 એટલે કે r સ્ક્વેર x. x સ્ક્વેર નું તો કે x ક્યુબ by 3 અને લિમિટ થશે -r થી r. હવે આપણે આગળ પુટ કરતા જઈએ વેલ્યુ. પહેલા અપર લિમિટ મૂકીએ અને પછી લોઅર લિમિટ મૂકીએ. તો કે અપર લિમિટ હું આ ઇરેઝ કરી નાખું છું બધું. તો કે અપર લિમિટ મૂકીએ તો શું થશે? તો વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ અહીંયા x ની જગ્યાએ r મૂકો તો r સ્ક્વેર ઇન્ટુ r, માઇનસ x ની જગ્યાએ r મૂકો તો r ક્યુબ બાય 3 માઇનસ પેલા માઇનસ r મૂકો તો r સ્ક્વેર ઇન્ટુ માઇનસ r માઇનસ માઇનસ પ્લસ માઇનસ r ક્યુબ બાય 3 આવું થશે. એટલે કે હું આ કાઢી નાખું હવે. તો is implies that v is equal to pi અહીંયા થશે r ક્યુબ માઇનસ r ક્યુબ બાય 3, અહીંયા માઇનસ માઇનસ પ્લસ r ક્યુબ માઇનસ r ક્યુબ બાય 3 એટલે કે 2r ક્યુબ માઇનસ v is equal to pi r ક્યુબ માઇનસ r ક્યુબ એટલે કે 2r ક્યુબ માઇનસ 2r ક્યુબ બાય 3. આનું તમે સિમ્પ્લિફિકેશન આપો એટલે કે આવું થશે v is equal to 3 into 2 એટલે 6r સ્ક્વેર માઇનસ 2r સ્ક્વેર એટલે કે 4r સ્ક્વેર બાય 3 અને આ પાઈ તો છે 4/3 પાઈ સોરી ક્યુબ છે. એટલે કે પાઈ 4/3 પાઈ r ક્યુબ વોલ્યુમ નું સોરી સ્ફિયર નું વોલ્યુમ. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ એના માટે એક બેઝિક કન્સેપ્ટ જોયેલ છે અને એ છે લાઈન નો કન્સેપ્ટ. તો એ પહેલા કન્સેપ્ટ જોઈએ. હવે મિત્રો આપણે આગળનું એક્ઝામ્પલ જોઈએ. તો એના માટે મારે એક કન્સેપ્ટ જરૂર પડે છે. કન્સેપ્ટ પહેલા તમને સમજાવું. તો એ કન્સેપ્ટ છે લાઈન નો. ફોર એક્ઝામ્પલ મારી પાસે કોઈ લાઈન છે, આ લાઈન છે. તો આ લાઈન નો મારે સ્લોપ મેળવવો છે. તો એ સ્લોપ એટલે શું થશે? સ્લોપ ઓફ લાઈન એને શોર્ટમાં એમ કહેવાય. સ્લોપ ઓફ લાઇન્સ મીન્સ y નો ડિફરન્સ ડિવાઇડેડ બાય x નો ડિફરન્સ. એટલે કે મારી પાસે કોઈ કોઈ પણ બે પોઈન્ટ લઈ લો લાઈન ની અંદર. એક આ પોઈન્ટ લઈ લો, એક આ પોઈન્ટ લઈ લો. એકને a કહું, બીજાને b કહું. તો આ છે આ પોઈન્ટ થી હું x ને પેરેલલ એક x લાઈન ડ્રો કરીશ એટલે કે આ. અને આ જે પોઈન્ટ છે એને હું y ને પેરેલલ ડ્રો કરીશ એટલે કે આ. તો આ જે છે અહીંયા હું પેરેલલ ડ્રો કરીશ એટલે કેવું થશે? અહીંયા રાઈટ એંગલ બનાવશે. અને આ પોઈન્ટને હું c કહું તો આ કાટકોણ ત્રિકોણ એટલે કે રાઈટ એંગલ ટ્રાયેંગલ થશે. તો આમાં જે છે આ yx નો ડિફરન્સ અને આ છે xx નો ડિફરન્સ. એટલે કે સ્લોપ એટલે કે yx નો ડિફરન્સ શું થશે? bc માઇનસ ac એટલે કે yx નો ડિફરન્સ બાય xx નો ડિફરન્સ. હવે આપણે વિચારીએ તો કે if line passing through the origin, if એટલે કે આ એક કન્સેપ્ટ જોયો. બીજો કન્સેપ્ટ જોઈએ. if line is passing through પહેલા લાઈન નું ઇક્વેશન જોઈએ. સોરી,
the equation of line, the equation of line is y is equal to mx plus c, where m is slope, m is slope જે મેં અહીંયા લખેલો છે, and c is constant, and c is constant. હવે પણ પ્રશ્ન એ છે કે જો લાઈન છે ઓરિજિન માંથી પાસ થતી હોય, ઓરિજિન માંથી પાસ થાય એટલે x અને y 0 થાય, x અને y 0 થાય તો એનો મતલબ કે if line is passing through the origin, then constant is 0, કારણ કે x અને y ની વેલ્યુ ઓરિજિન પાસે શું હોય 0. તો આ આપણે લાઈન નો કન્સેપ્ટ જો તમને કન્સેપ્ટ મેં બ્રીફમાં બહુ શોર્ટલી કીધેલો છે, આપણા સિલેબસનો એક પાર્ટ નથી. જ્યારે ગ્રુપ 2 જો હોય તો આપણા સિલેબસનો પાર્ટ હોય એટલે ત્યાં ડિસ્ક્રિપ્શન સાથે આવે જ છે. તો આપણે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ, ધેટ ઇઝ એક્ઝામ્પલ નંબર 3, સોરી સેકન્ડ. ફાઇન્ડ ધ વોલ્યુમ of cone with radius r and height h. પણ હું એ પહેલા ફિગર ડ્રો કરું અને આપણે સમજવાની ટ્રાય કરી. તો કોઈ એક કોણ છે, એટલે કે આ ટાઈપનું કોણ છે ફોર એક્ઝામ્પલ, એને હું સેજ ધીરે કરીને આડો પાડી દઉં એટલે આ ટાઈપનું થઈ જશે. પણ એને હું એક કામ કરું તો એક્સ એક્સિસ ની ઓરિજિન પાસે લઈ જાઉં, તો એક્સ એક્સિસ ની ઓરિજિન પાસે લઈ જાઉં એટલે કે હવે જે હું ફાઇનલ ફિગર ડ્રો કરું છું એ આ ટાઈપની થશે. આ મારા પાસે એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે, આ છે ઓરિજિન છે. હવે એની અંદર હું ડ્રો કરું તો હું કોણ ડ્રો કરવાની ટ્રાય કરું. તો આ જે છે આ કોણ ડ્રો કરી દીધો મેં અને એને ઓરિજિન પાસે લઈ ગયો. હવે આ જે કોણ ડ્રો કરેલો છે એમાં આપણે વિચારીએ અને નામકરણ થોડા થોડા આપતા જઈએ. તો આ જે છે એ ઓરિજિન છે, આ જે છે એ પોઈન્ટ બી છે. હવે વધુમાં આપણને રકમમાં શું કીધું છે તો કે રેડિયસ છે ને આર છે, એટલે કે રેડિયસ એટલે કે આ પોઈન્ટ થી અહીંયા સુધીની વાત છે, આ પોઈન્ટની વાત છે. આ જે છે એ આર છે, આને પોઈન્ટ એ કહીએ. બીજું વધુમાં કીધું છે હાઈટ. હાઈટ એટલે કે આ ડિસ્ટન્સ અને આ છે એ કોણની હાઈટ છે. તો બાય ધ પાયથાગોરસ રૂલ આપણને એલ પણ મળી શકે અને આપણે એલ ન જોઈતો હોય તો ઇક્વેશન ઓફ લાઈન પણ મળી શકે. તો નાઉ ધ ઇક્વેશન ઓફ લાઈન here, the equation of line OB is y is equal to mx plus c. Moreover, or where m is equal to slope means
y નો ડિફરન્સ r બાય x નો ડિફરન્સ h. હમણાં જ આપણે જોયો y નો ડિફરન્સ એટલે r, x નો ડિફરન્સ h. હવે આપણે જોઈએ c, and c equal to 0 as OB is passing through origin. આ O માંથી પાસ થાય છે. હવે વોલ્યુમ મેળવવું છે. તો વોલ્યુમ મેળવવું છે તો આપણે પેલા કામ કરીએ. નાઉ લાઈન તો પેલા પરફેક્ટ લખીએ. y is equal to mx, c એટલે 0. હવે m ની વેલ્યુ મૂકીએ તો y is equal to r by h x with x is equal to ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 0 થી. પૂરું ક્યાં થાય છે? તો કે આ પોઈન્ટ આગળ h છે. and x is equal to h. Now the required volume अथवा तो now the volume is formula के कहू छे v is equal to pi integration over a to b f of x no square dx. f of x એટલે કે y આનો સ્ક્વેર. તો it implies that v is equal to pi x ની લોઅર લિમિટ 0, અપર લિમિટ h, f of x એટલે કે y એનો સ્ક્વેર એટલે કે r સ્ક્વેર બાય h સ્ક્વેર x સ્ક્વેર dx. આવું થશે. એટલે કે r સ્ક્વેર અને h સ્ક્વેર કોન્સ્ટન્ટ છે તો હું એને સાઈડમાં લખું તો v is equal to pi r સ્ક્વેર upon h સ્ક્વેર. તો વધે શું? ઇન્ટિગ્રેશન ઓવર 0 થી h x સ્ક્વેર dx. x સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન શું થશે? તો કે હું અહીંયા લખું pi r સ્ક્વેર બાય h સ્ક્વેર x સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન x ક્યુબ બાય 3 over 0 to h. આ 3 કોન્સ્ટન્ટ છે, બહાર લઈ લો તો v is equal to pi r સ્ક્વેર બાય h સ્ક્વેર અને 3 ની સાઈડમાં લઈ લીધા એટલે 3. હવે અપર લિમિટ મૂકું તો h ક્યુબ માઇનસ 0 ક્યુબ એટલે h ક્યુબ. હવે h ક્યુબ ડિવાઇડેડ બાય h સ્ક્વેર એટલે આવું કંઈક છે pi બાય 3 r સ્ક્વેર બાય h સ્ક્વેર અને h ક્યુબ એટલે આને આમ લખાય v is equal to 1/3 pi r સ્ક્વેર આ h સ્ક્વેર આટલું કેન્સલ એટલે h. તો આ આપણું વોલ્યુમ છે. તો અહીંયા મિત્રો આપણે આ ચેપ્ટરમાં બે વોલ્યુમ વાળા એક્ઝામ્પલ છે. હવે મિત્રો આ ચેપ્ટર એક એવું ચેપ્ટર છે કે તમારે પૂરતા પ્રમાણમાં પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ વગર આ ચેપ્ટર તમારે ભૂલી જવાનું. કારણ કે તમે દરેક એક્ઝામ્પલમાં ફોર્મ્યુલા અલગ હોય, ટ્રિગ્નોમેટ્રિક કન્સેપ્ટ આવતો જતો હોય એટલે આપણા માટે કન્ફ્યુઝન ઊભું થતું જતું હોય. એટલે આપણે બને તો એક મેથડના 4-5 એક્ઝામ્પલ મિનિમમ કરવા. હું અહીંયા 2 કરાવું તો તમારે 7 કરવા, 1 કરાવું તો 5 કરવું, જેથી કરીને આપણને પ્રેક્ટિસ ભરપૂર માત્રામાં થાય. તો અહીંયા આ ચેપ્ટરને પૂર્ણ કરીએ છીએ. એ પહેલા એક પ્રોમિસ આપું છું કે હવે પછી જ્યારે એક 5મા ચેપ્ટરના વિડીયો હું મૂકી દઉં પછી આપણે એમસીક્યુ ને રિલેટેડ વિડીયો બનાવીને પ્રેક્ટિસ કરશું. કારણ કે જીટીયુ એવું અનાઉન્સ કરેલું છે કે એમસીક્યુ રિલેટેડ એક્ઝામ લેવાની શક્યતાઓ વધારે છે. તો ત્યાં સુધી આપણે નેક્સ્ટ લેક્ચર સુધી આપણે વિરામ કરીએ અને તમે પ્રેક્ટિસ પણ કરો સાથે સાથે.